તો સામાન્ય રીતે ઠંડા રહેતા જૂનાગઢ શહેરમાં પણ ઊંચા ગયેલા તાપમાનથી શહેરીજનો ત્રસ્ત થઈ ગયા છે। શહેરીજનો ગિરનાર પરની હરિયાળી અને શહેરમાં આવેલા કુંડ તેમજ નદીને કારણે ઠંડકનો અનુભવ કરતા હોય છે, પરંતુ આ વર્ષે ગરમીનું પ્રમાણ વધ્યું હોવાનું શહેરીજનો જણાવી રહ્યા છે। આ સ્થિતિમાં ગરમીથી બચવા માટે તંત્ર દ્વારા લૂ કે આકરી ગરમીમાં શું કરવું તે અંગેના સૂચનો પણ જાહેર કર્યા છે। પણ ગરમીનો ખૂબ જ મોટો પ્રકોપ છે, કારણ કે જૂનાગઢ છે હંમેશા ઠંડુ રહ્યું છે। આજુબાજુમાં જંગલો છે અને ગિરનારના પહાડો છે તેમજ નદીઓ છે, એટલે તાપમાન હંમેશા ઓછું રહે છે, પરંતુ આ વખતે 40 થી 41 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું છે અને આ ખૂબ જ વધારે તાપમાન છે અને આના કારણે વેપાર ધંધાઓ પર નુકસાન થયું છે, કારણ કે 1 થી 4 વાગ્યા સુધી કર્ફ્યુ જેવો માહોલ થઈ જાય છે। પર્યટકો છે અત્યારે વેકેશન છે, એમાં પર્યટકો પણ પરેશાન થઈ રહ્યા છે। આપણી સાથે સ્થાનિક લોકો જોડાય છે, તેમની સાથે વાત કરીએ। શું કહેશો, ગરમી કેવી પડે? ગરમી આ વખતે અત્યારે ગરમી પડે છે। આટલા વર્ષની અંદર થોડી આવી ગરમી જોઈ નથી, એટલી ગરમી અત્યારે પડે છે અને બપોરના સમય દરમિયાન 1 થી 4 લગી હાવ કર્ફ્યુ જેવું વાતાવરણ થાય છે, એના હિસાબે વેપાર ધંધાને પણ વ્યાપક નુકસાન થતું છે। તો આ પ્રમાણે ગરમી ખૂબ જ પડી રહી છે। સરકાર તરફથી સતત ગાઈડલાઈન આપવામાં આવી રહી છે કે બિનજરૂરી છે બહાર ન જવું અને ગરમીના સમયે બહાર ન નીકળવું, તેમજ ઠંડકમાં રહેવું, તેમજ જે સરકારની ગાઈડલાઈન છે તે પણ જારી કરવામાં આવી છે। દૂરદર્શન સમાચાર માટે હનીફ ખોખર, જૂનાગઢ।